मयं नित्यं गुरुं शङ्कररूपिणौ नियमाश्रितो हि वक्रोऽपिः चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ કોટેશ્વર આપણે ગઈ વખતે જોતા હતા કે બાપુએ કહ્યું કે આ 9 લક્ષણ આપણામાં આવે તો સમજવાનું કે ગુરુની કૃપા આપણા પર થઈ રહી છે અને એ ગુરુની કૃપા આપણને પચી રહી છે. ગુરુ તો કૃપા કરે જ, કૃપાનો વરસાદ વરસાવતા જ હોય, પણ જોડે જોડે આપણે કાંઈ કરવું પડે. કહ કબીર કુછ ઉદ્યમ કીજીએ. આપણે આપણો જે કંઈ પ્રયત્ન જે રીતે થાય એ રીતે કરે, ગુરુ તો કૃપા કરશે જ. તો એમાં બાપુએ 9 વસ્તુ ગણાવી કે નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ, એ 3 વસ્તુ આપણામાંથી જાય, નકારાત્મક વસ્તુ. એ જવી જોઈએ અને એ જવા માટે આપણે થોડો પ્રયત્ન કરવો જોઈએ. 3 વસ્તુ આપણામાં આવે, આપણા જીવનમાં આવે, અને એ 3 વસ્તુમાં બાપુએ કીધું કે સ્વીકાર આપણા જીવનમાં આવે, સંવાદ આપણા જીવનમાં આવે અને સાહસ આપણા જીવનમાં આવે. 3 વસ્તુ આપણા જીવનમાં આવે. અને બીજી 3 વસ્તુ, છેલ્લી 3 વસ્તુ બાપુએ કીધું કે જે હું જ્યારથી કથા કહેવાની શરૂઆત કરી છે ત્યારથી બધાને મારો માનસનો એ છે સંદેશ છે કે સત્ય, પ્રેમ અને કરુણ. એટલે આ 9 વસ્તુ થઈ કે 3 વસ્તુ આપણા જીવનમાંથી જાય અને બાકીની 6 વસ્તુ આપણા જીવનમાં આવે. અને આ 3 વસ્તુ જે વચ્ચેની ગણાવી બાપુએ, સ્વીકાર, સંવાદ અને સાહસ, એ માનસ કોટેશ્વરમાં તો આઈ થિંક જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાત કરી હતી, પણ હમણાં તો છેલ્લી કથા સ્વિટ્ઝરલેન્ડની કથામાં બાપુએ એને તો મહામંત્ર તરીકે કીધા. 3 વસ્તુને, સ્વીકાર, સંવાદ અને સાહસ. એ સિવાય પણ બીજા 6 બીજા મહામંત્ર કીધા, આપ બધા જાણો છો. પણ મને એવું થાય છે કે આપણે આ 3ની થોડીક ચર્ચા વધારે કરીએ. પહેલા 3 લિટલ રોક્સ, જે બાપુએ એરકાન્સસમાં કીધા આપણને, અને નરેશભાઈ બધી બહુ કથામાં કીધા છે એમને. એટલે મેં શું કર્યું આ વખતે, આ કથામાં તો માનસ કોટેશ્વરમાં તમે જોશો તો બાપુ એટલું બધું ડિટેલમાં નથી ગયા, પણ મને થયું કે આ 3 વસ્તુ આપણને આટલી બધી પજવે છે, નડે છે, આ 3 લિટલ રોક્સ. તો જેટલું મારી પાસે હોય નોટમાં, એટલું બધું ભેગું કરી અને એક સાથે એની ચર્ચા કરીએ તો કદાચ આપણને એ થોડુંક વધારે સમજાય અને થોડુંક જીવનમાં ધીરે ધીરે ઉતરે. એટલે એ 3 મુખ્ય હું પહેલા લઈશ કે 3 નકારાત્મક વસ્તુ આપણા જીવનમાંથી જાય, 3 લિટલ રોક્સ. તો સમજવું કે આપણા પર ગુરુની કૃપા થઈ રહી છે અને આપણને ગુરુની કૃપા પચી રહી છે. સૌથી પહેલા લઈએ નિંદા. આમ તો 3 છે, પણ નિંદાની ચર્ચા પહેલા કરીએ, કારણ કે આ 3માં નિંદા, ઈર્ષા અને દ્વેષ, એમાં બાપુ કે છે કે જુદી જુદી કથાઓનું ભેગું કરીને કહું છું. બાપુ કે છે કે જો તમે પ્રયત્ન કરી શકો થોડો ઘણો તો નિંદા પર કરી શકો. છોડભાઈ, નિંદા પર થાય, કારણ કે ઈર્ષા અને દ્વેષ એ સીધો તમારા અંતઃકરણમાં જાય, પણ નિંદા
એ વાણીથી થાય, એટલે કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે. ઈર્ષામાં તમને કશાનું જલન, કોઈની ઈર્ષા થાય, કોઈનું જલન થાય, તો એના માટે તમારે કોઈ પ્રયત્ન ન કરવો પડે. બાજુવાળાને લોટરી લાગી ગઈ, આપણને જલન થાય. બાજુવાળાને સારું એ મળી ગયું, આપણને જલન થાય. એ આગળ થઈ ગયો, આપણા પિતરાએ આગળ થઈ ગયા ને આપણે પાછળ રહી ગયા, આપણને જલન થાય, ઈર્ષા થાય. પણ એમાં આપણે કંઈ પ્રયત્ન ન કરવાનો હોય, ઓટોમેટિક થઈ જ જાય આપણા સ્વભાવ પ્રમાણે. કારણ કે આપણો સ્વભાવ તો યુગોથી આપણી જોડે ચાલતો આવ્યો છે ને, એટલે કેટલા જન્મારાઓથી. પણ નિંદા એક એવી વસ્તુ છે કે જે આપણે મોઢેથી કરવી પડે, કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે. તો નિંદા આપણે બંધ કરી શકીએ. સહેલામાં સહેલો ઉપાય બાપુએ કીધું, નિંદાનો, તમારે નિંદા બંધ કરવી હોય તો સહેલામાં સહેલો એક ઉપાય છે, કરી શકાય એવો. છોટુભાઈ, મૌન લઈ લેવાનું. એટલે તમારાથી પછી નિંદા થાય જ નહીં, કારણ કે મૌન એટલે નિંદા માટેનો ઉપાય છે. એટલે આપણે નિંદાથી શરૂ કરીએ કે નિંદા મુખથી થાય, જીભથી થાય. મુખ અને જીભ એ કર્મેન્દ્રિય છે, અને કર્મને રોકી શકાય આપણાથી. તો પહેલા તો આપણે ઘણીવાર આની થોડી ચર્ચા થઈ છે, પણ વધારે કરીએ કે ભાઈ નિંદા એટલે શું. આપણે તો એ ખબર નથી નિંદા એટલે શું. કારણ કે આપણે નિંદા કરીએ છીએ અને કહીએ છીએ, માનીએ છીએ એવું કે આપણે કોઈની નિંદા કરતા નથી. તો કે પણ તમે હમણાં પેલી વાત કરતા હતા, પણ એ તો જે છે તે અમે કહીએ છીએ, અમે કોઈની નિંદા કરતા નથી, જે છે તે અમે કહીએ છીએ. એટલે બાપુએ કીધું કે જે છે તે જો તમે એ વ્યક્તિની હાજરીમાં કહી શકો એવું હોય તો એને નિંદા ન કહેવાય. પણ જે વાક્ય તમે એ વ્યક્તિ માટે બોલ્યા એ એની હાજરીમાં જો તમે ન બોલી શકતા હોય અને એની ગેરહાજરીમાં એની પીઠ પાછળ તમે બોલ્યા, એને એ દરેક વાક્યોને બાપુ કે નિંદા કહેવાય. હવે એ આપણે કરીએ તો આપણી કેટલી બધી વાતો હોય એ બધી એમાં એ માણસની સામે તો થાય જ ના ને, મોટા ભાગની વાતો. કારણ કે એની સામે તો શું થાય કે એના કંઈક વખાણ કે સારી વસ્તુ કરવાની હોય તો આપણે એની સામે બોલી શકીએ. બાકી આ પીઠ પાછળ જે બોલવાનું હોય, જેને બાપુ નિંદા કહે છે, એટલે એમાં આપણને એવું લાગતું હોય કે આપણે જે હકીકત છે તે કહીએ છીએ, સત્ય જ. આપણે ઘણીવાર તો સત્યનો ઉપયોગ કરીએ, સત્ય છે તે કહીએ છીએ, પણ બાપુ કે આ બધાને નિંદા કહેવાય. કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં એની વાત કરવી, જે એની હાજરીમાં ન બોલી શકાય, એ બધી વસ્તુ અને એને નિંદા કહેવાય. નિંદા ત્રણ વસ્તુ ખરાબ છે, પણ નિંદા એને સૌથી વધારે ખરાબ કીધી છે. ખરાબ વસ્તુ નિંદા છે. ખતરનાક દ્વેષ છે, યાદ રાખજો. ખરાબ વસ્તુ નિંદા છે. સબકે નિંદા જે જડ કરહી તે ચમગાદુર હોહી અવતરહી પર નિંદાસમ અઘન ગરીસા. પર નિંદાસમ અઘન ગરીસા. કાગભૂસુંડીજીએ કહી દીધું કે બીજાની નિંદા જેવું કોઈ મોટામાં મોટું પાપ નથી. અને આપણને તો ક્યારે એવું લાગતું નથી કે આપણે મોટું પાપ કર્યું, કોઈની વાત કરી તો કે ભાઈ જે છે તે કર્યું છે. પણ આ તુલસીદાસજી કે કાગભૂસુંડીની રીતે લઈએ તો પર નિંદાસમ અઘન ગરીસા. કેમ પર નિંદાને આટલી બધી કીધી? તો કે જે મુખે આપણે હરિગુણ ગાઈએ, જે મુખે આપણે હરિનું નામ લઈએ, જે મુખથી આપણે હરિભજન કરીએ, એ જ મુખથી આપણે નિંદા કરવી પડે ને. મુખ તો બીજું કંઈક લવાય નહીં ને આપણાથી. જે મુખે આપણે હરિના ગુણ ગાઈએ એ જ મુખે એમ કે પછી આપણે નિંદા કરીએ. અને તુલસીદાસજીએ તો કીધું કે તે ચમગાદુર હોય અવતરહી, એને ચામાચીડિયાનો અવતાર મળે. તો આપણને બધાનો અનુભવ છે કે પહેલી વાર બાપુએ કીધું, સમજાવ્યું, ત્યારે થયું કે બધાની નિંદા કરે એ આટલો બધું મોટું પાપ હોય તો એને ચામાચીડિયાનો અવતાર શું? અને બાપુએ સમજાવ્યું ત્યારે ખબર પડી કે ચામાચીડિયાને એક જ ઓરિફિસ હોય, ખાલી મોઢું જ હોય, પાછળ કશું એ ઓરિફિસ ના હોય. એટલે એ ખાઈ લે અને પછી આપણે બધા જાણીએ છીએ કે ચામાચીડિયું ઊંધું લટકાઈ જાય સીલિંગ ઉપર.
એટલે પછી ખાવાનું પચી જાય, એટલે જે મોડેથી ખાધું હોય એ જ મોડેથી પછી, જે મોડેથી હરિનિંદા કરી હોય, હરિભજન કર્યું હોય એ જ મોડેથી પછી આપણે એનો નિંદા કરવાની થાય. અને એથી આગળ બાપુએ કીધું કે જેની આપણે નિંદા કરીએ છીએ ને એ વ્યક્તિની જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે કહીએ, ઓ તમારા જેવું તો કોણ, એમ કે આ વખતે તમે નહીં મને મદદ કરો તો મને બીજું કોણ કરશે એમ. એટલે જેની આપણે હમણાં જ નિંદા કરી છે પણ હવે એની જરૂર પડી એટલે પછી આપણે તાજ કે ભાઈ તમારા જેવું તો કોઈ નહીં, તમારા વગર તો મારા ઘરનું કામ, મારા ઘરમાં પ્રસંગ આવે છે, તમે નહીં કરો તો કોણ કરશે. એટલે જેની આપણે નિંદા કરીએ એના પછી ગુણગાન, જે મુખે આપણે એનું નિંદા કરી એ જ મુખે ગુણગાન ગાવાના, એટલે ચામાચીડિયાનો જન્મ મળે એવું તુલસીદાસજીએ કીધું. હવે નિંદા એટલે શું? તો કે નિંદા એટલે બીજાને એની ગેરહાજરીમાં નીચા પાડવાની કોશિશ, એનું નામ નિંદા. નિંદામાં જોજો તમે હંમેશા જે ગેરહાજર હોય એને નીચા પાડવાની કોશિશ કરવાની, કે ગમે એમ કરીને કોઈ કહે ને કે ભાઈ આમ છે તો કે ના તમને તો કઈ ખબર નથી, એમ કે તમે તો કઈ જાણતા નથી, અમે જેટલું જાણીએ ને એના વિશે એટલું તો તમે નથી જાણતા, એમ કે એનો એટલે એમ કે બીજાને ખરાબ બતાવવાની અને બીજાને નીચા પાડવાની કોશિશ, એનું નામ નિંદા. હવે સવાલ થાય કે આ નિંદા જાય કેવી રીતે? તો બાપુ કે છે કે નિંદા જાય જે મુખ નિંદામાં બિઝી થઈ ગયું છે એ મુખને તમે હરિભજનમાં બિઝી કરી, અને હરિનામમાં બિઝી કરી દો. જેટલું લેવાય એટલું હરિનું નામ લો, જેટલું હરિનું નામ લેશો એટલા સમય તો નિંદા થાય નહીં, જેટલું હરિનું ભજન કરશો એટલા સમય નિંદા ન થાય. તમે કહેશો ભાઈ હવે હરિનું ભજન ને હરિનું નામ બહુ અમારથી લેવાતું નથી, તો બાપુ કે તો મૌન થઈ જાઓ. મૌન થઈ જશો તો પણ નિંદા નહીં થઈ જાય. એટલે નિંદા ન થાય, જાય એના માટેના થોડા ઉપાય છે કે હરિના ગુણ વધારે ગાઈએ, હરિના નામનું ભજન વધારે કરીએ અને ચોપાઈઓ ગાઈએ, શ્લોકો ગાઈએ, તો આપણા મુખને ગાવામાં વ્યસ્ત કરી દો અરે ચાલો ચોપાઈને શ્લોકો ના ગાવા હોય તો ગાયનો ગાવ. છોડુભાઈ ગાયનો ગાવાની છૂટ છે, કારણ કે ગાયન ગાતા ગાતા પણ નિંદા તો થાય નહીં, કારણ કે તમે ગાયન ગાવામાં વ્યસ્ત છો એટલા માટે એટલે ધીરે ધીરે નિંદા ઓછી થવા માંડશે અને પછી આપોઆપ એમ કે ધીરે ધીરે ઓછી થઈ જશે ને જશે. તો સમજવું, જો નિંદા આપણા મોઢામાંથી ઓછી થવા માંડે તો સમજવું કે ગુરુની કૃપા આપણી પર થઈ રહી છે અને ગુરુની કૃપા આપણને પચી રહી છે. હવે નિંદા, મેં કીધું કે નિંદાનું સ્થાન બાપુએ કીધું કે જીભ ને મુખ છે, બરાબર? પણ નિંદા પ્રગટ ક્યાંથી થાય? જીભમાંથી તો પ્રગટ ના થાય ને. જીભ ને મુખ તો કર્મેન્દ્રિય છે, આપણે બોલવા માટેનો ઉપયોગ કરીએ છીએ, પણ નિંદાનો જન્મ મનમાંથી થાય છે. એનું સ્થાન ભલે જીભ ને મુખ કીધું, પણ નિંદાનો જન્મ આપણા અંતઃકરણમાં થાય, આપણા મનમાં થાય. અને પછી બાપુએ એક કથામાં કીધું હતું કે ઈર્ષ્યા, જે હવે નેક્સ્ટ આપણે ઈર્ષા આવે છે, ઈર્ષા જન્મે મનમાં, પણ ઈર્ષા બહાર આવે મુખથી નિંદા દ્વારા. તમને કોઈકની ઈર્ષા થઈ છે, તમને કોઈનું જલન થયું છે, હવે એ જલન અંદર બેસી તો ના રહે ને, હવે જલનને બહાર નીકળવું છે. તો એના બે રસ્તા છે. એક તો ઈર્ષ્યા, આપણામાં રહેલી, મનમાં રહેલી બીજા માટેની ઈર્ષ્યા, એ નિંદાની રીતે બહાર આવે. અને બીજું બાપુ કે છે, બીજું બહાર આવે આંખોમાંથી બહાર આવે. આપણી જે ઈર્ષ્યાની વાત થાય છે, ઈર્ષ્યા જે આપણા મનમાં જન્મે એ ઈર્ષ્યા બે રીતે બહાર આવે. એક તો નિંદા દ્વારા બહાર આવે મુખથી, અને બીજું આંખો દ્વારા બહાર આવે. આપણી આંખમાં ઈર્ષ્યા હોય તો બાપુ બીજાની આંખમાં ઈર્ષ્યા હોય તો ખબર પડી જાય કે આની આંખમાં ઈર્ષ્યા છે. બાપુ એક વખતે આંખનું આખું ગણિત કીધું હતું કે આંખમાંથી કેટલી વસ્તુ ખબર પડી જાય, પણ એની પછી ચર્ચા કરીએ. ઈર્ષ્યાનો જન્મ થાય મનમાં, અને ઈર્ષ્યા મનમાં હોય, એનું કેન્દ્ર મન છે.
અને કોની ઈર્ષા આપણને થાય? જે આપણાથી આગળ વધી જાય, જે આપણાથી ઉપર ઉઠી જાય, જેનો આપણા કરતા વધારે પ્રોગ્રેસ થઈ જાય, એને નીચે પડવા માટેની આપણી પછી ઈર્ષા કોશિશ કરે. કેવી રીતે? જેવી રીતે સિંહિકા, હમણાં મોન્ટુ કહેતું તો હનુમાનજી એમ કે યાત્રા કરીને લંકામાં ગયા, તે જ્યારે દરિયા પરથી પસાર થયા ત્યારે સિંહિકાએ એમનો પડછાયો જોયો અને પડછાયાને ખેંચવા માટે કોશિશ કરી સિંહિકાએ. તો બાપુ કે સિંહિકા કોણ છે? તો કે એ ઈર્ષા છે. સિંહિકા એ ઈર્ષાનું પ્રતીક છે. ઈર્ષા શું કરે? જે ઉપર ઉઠતા હોય ને, ઉપર ઉડતા હોય એને પછાડવાની કોશિશ કરે. એટલે આપણને આપણથી પાછળ હોય, આપણાથી પછવાડે, એની તો આપણને છોડવા ઈર્ષા ના થાય ને. આપણાથી જે આગળ નીકળી ગયો એની આપણને ઈર્ષા થાય. પછવાડેની તો આપણે ક્યાં ચિંતા કરીએ? કોઈ પૈસાથી આપણાથી આગળ નીકળી ગયો, કોઈ બીજી રીતે ભણવામાં આગળ નીકળી ગયો, કોઈક બીજી રીતે પ્રતિષ્ઠામાં આગળ નીકળી ગયો, એટલે એની આપણને ઈર્ષા થાય અને એને પછી એના પગ પકડીને આપણે પછાડવાની કોશિશ કરીએ, જેવી રીતે સિંહિકાએ કોશિશ કરી હનુમાનજીને નીચે પાડવા માટે. તો ઈર્ષા મનથી મનમાં હોય અને એ નિંદા દ્વારા એ બહાર આવે, અને બીજું આંખ દ્વારા બહાર આવે. આંખમાંથી ખબર પડી જાય કે સામેની વ્યક્તિમાં એમ ઈર્ષા છે. તો કે આ ઈર્ષા જાય કેવી રીતે? તો કે આપણા મનને, કારણ કે ઈર્ષાનો જન્મ મનમાં થાય, એટલે આપણા મનને સંસારમાંથી કાઢી અને જેટલું હરિ તરફ વાળી દઈએ એટલી ઈર્ષા આપણને ઓછી થાય. કારણ કે હરિની તો આપણે ઈર્ષા કરીએ ને, હરિના ગુણ કહીએ તો હરિ એ તો સમર્થ છે, ઈશ્વર છે, પરમાત્મા છે. અને સંસારમાં જેટલા આપણે વધારે ને વધારે મન આપણું સંસારમાં જાય એટલે આપણને કોઈને કોઈક તો દેખાય જે આપણાથી આગળ હોય, તે કોઈને કોઈ નહીં, ઘણા દેખાય. અને એટલે આપણને સંસાર તરફ જે નજર કરીએ એટલે ઈર્ષા જ વધારે જન્મે. જ્યારે એમ કે ઈશ્વર તરફ ધીરે 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 આપણું મન વાળી દઈએ તો પછી એમ કે એટલી ધીરે 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 ઈર્ષા ઓછી થાય. એટલે બાપુ કીધું મનની દિશા બદલો. આપણું મન જે કાયમ સંસાર તરફ જવા માટે ધમપછાડા કરતું હોય છે, એ મનની થોડીક દિશા બદલો. એટલે ધીરે ધીરે એની દશા પણ બદલાય. અને ગીતામાં એટલે જ કીધું શ્રી કૃષ્ણ ભગવાને, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મારામાં તું મન પોરો. સંસારમાં તે મન પોરોયું છે, એને બદલે મારામાં મન પોરો. પણ સંસારમાં એમ કે અમારે બધું કરવાનું તો ખરું ને, તો ભગવાને કીધું કે હું ક્યાં ના પાડું છું? સંસારમાં કામ કરવા માટે તને ક્યાં ના પાડું છું? હું તો ખાલી તારું મન માંગુ, શરીર નથી. સંસારને તો તારા શરીરની જરૂર છે, સંસારને આપણા મનની જરૂર નથી. મન તો આપણે આપીએ છીએ, બાકી સંસારને તો આપણા શરીરની જરૂર છે. આપણે ધારો કે છોટુભાઈ કોઈના લગ્નમાં આપણને બોલાયા, હવે આપણને જવું ના હોય, બરાબર? હવે કારણ કે આપણું મન તો ધારો કે લાગ્યું નથી હજી, પણ આ કદાચ સત્સંગ સાંભળીને લાગીએ જાય તો પછી એવું થાય કે પણ હવે આ વેવાઈને તો જવું જ પડે. તો પછી એમ તો વેવાઈને તો આપણા શરીરની જરૂર હોય, એટલે આપણે ત્યાં જઈને ગોઠવાઈ ગયા ને ખુરશી પર, એટલે વેવાઈ શાંત. પછી બાપુ કે તમે માળા ગજવામાંથી કાઢીને માળા કરતા હોય નરેશભાઈ, તો એને ક્યાં ખબર પડવાની છે? એ તો બીજી હોય કે વેવાઈ તો કેટલા બધાને બોલાવવામાં બીજી પડી ગયો હોય. સંસારને આપણા શરીરની જરૂર છે, એને આપણા મનની જરૂર નથી. પણ આપણે આપી બેઠા છે મન, જરૂર છે ખાલી શરીરની, પણ આપણે આપી બેઠા છે મન. એટલે ભગવાન કે છે મન મના ભવ મદ ભક્તો, એટલે કે તું તારું શરીર સંસારમાં જ રાખ, એનું કામ તારા બધા સંસારના તું કર, પણ તું મન મારામાં પરો. મન તું મારી તર મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે.
તજી સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંતત સઠ મના, સુનહી સંતત સઠ મના. એટલા માટે જ બધા સંતોએ અને તુલસીદાસજીએ માનસમાં પોતાના મનને સમજાવ્યું છે કે હે મન, તું તારી દિશા બદલ, હે મન તું તારી દશા બદલ. એનું મન પર જ બધા સંતોએ કામ કર્યું છે. તો જેટલું આપણે મનને સંસારમાંથી લઈ કાઢી અને ઈશ્વર તરફ પરોવીએ એટલી આપણા મનમાંથી ઈર્ષા એને ઓછી થાય. અને જો આવી રીતે ઈર્ષા ઓછી થાય તો સમજવું કે સદગુરુની કૃપા આપણા પર થઈ રહી છે અને સદગુરુની કૃપા આપણને પચી રહી છે. ત્રીજું, દ્વેષ. દ્વેષ કે છે કે દ્વેષનું સ્થાન છે બુદ્ધિ. દ્વેષનું સ્થાન છે બુદ્ધિ. નિંદાનું સ્થાન છે જીભ. એનું એ જન્મે તો એનું ઈર્ષાની જોડે પણ બહાર આવે એનું નિંદાની રીતે, પણ એનું મુખ્ય સ્થાન છે જીભ. જીભથી નિંદા થાય. ઈર્ષાનું મુખ્ય સ્થાન છે મન અને દ્વેષનું મુખ્ય સ્થાન છે બુદ્ધિ. પણ આ બધું એટલું બાપુએ તો આપણને આ સહેલું કરીને આપ્યું, પણ આ એટલું બધું સહેલું નથી. આ બધું ઇન્ટરકનેક્ટેડ છે એક સાથે. આમ જોવા જઈએ તો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ કાંઈ જુદા નથી, એક સાથે એનો સંકળાયેલા છે એકબીજા સાથે. તો દ્વેષ નું મુખ્ય સ્થાન છે બુદ્ધિ. અને આ બુદ્ધિ કઈ મગજવાળી બુદ્ધિ નહીં. સ્વાભાવિક આપણે વાત થઈ ને, એ જે શ્રદ્ધાવાળી બુદ્ધિ છે ને, શ્રદ્ધા જે એ એક જ શક્તિ જે અંદર જાય ત્યારે શ્રદ્ધા કહેવાય, અને એ જ શક્તિ જ્યારે બહારની તરફ જાય તેને બુદ્ધિ કહેવાય. આ બુદ્ધિ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વાળી બુદ્ધિ, પેલી મગજવાળી બુદ્ધિ નહીં. તો એ દ્વેષ એ બુદ્ધિમાં રહે છે. અને એ દ્વેષ બહાર આવે આંખ દ્વારા. આંખોમાંથી ખબર પડે. કોઈકની આંખમાં આપણા માટે દ્વેષ હોય ને તો આપણને આંખથી ખબર પડે. અને આંખથી બાપુએ કીધું કે એનો દ્વેષ અને ઈર્ષા એકલું નહીં, આંખનું આખું મોટું ગણિત લખ્યું છે. એક મિનિટ. ઈર્ષા આંખમાંથી ખબર પડે, દ્વેષ આંખમાંથી ખબર પડે. આપણા માટે કોઈને પ્રેમ હોય તો પ્રેમ આપણને આંખથી ખબર પડે. આપણા માટે કોઈને વેર હોય તો વેર છોટભાઈ આંખથી ખબર પડે. કામ બાપુ કે કામુકની આંખમાંથી ખબર પડી જાય કે આ કામુક છે. અને એમાંય બાપુ એવું કીધું કે લેડીઝને તો પહેલી ખબર પડી જાય. કોઈકની આંખમાં કામના હોય તો લેડીઝને પહેલી ખબર પડી જાય. કામ ખબર પડી જાય. ક્રોધ, આપણે ગુસ્સે થઈએ તો મીના મને કે તમે જરા મોઢું જોઈ આવો તમારું, એમ કે. કારણ કે ગુસ્સો જ્યારે આવે છોટુભાઈ ત્યારે આંખમાં એનો મોઢા પર અને આંખના બધા કેમિકલ્સ, વાતાવરણ, એનો ચહેરો બધું બદલાઈ જાય. તો આપણા બધાનો જેને ક્રોધ આવતો હશે એનો અનુભવ થશે. મને તો આવે છે ક્યારેક. એટલે આ બધું જ ઈર્ષ્યા હોય, દ્વેષ હોય, પ્રેમ હોય, વેર હોય, કામ હોય, ક્રોધ હોય, આવું બધું જ બાપુએ લીધ કે આટલી વસ્તુ તમને આંખ દ્વારા ખબર પડે. દ્વેષ બુદ્ધિમાં એનું સ્થાન હોય, પણ એ આંખ દ્વારા આપણને ખબર પડે. પછી એ દ્વેષ બુદ્ધિમાંથી ફેલાય વધારે તો એ પૂરા અંતઃકરણમાં જાય, હૃદયમાં જાય, દિલમાં. એને દિલ કહો તમે, હૃદય કહો, અંતઃકરણ કહો. છોડભાઈ અંતઃકરણમાં ફેલાય દ્વેષ. અને પછી અંતઃકરણમાંથી બાપુએ કીધું આ છેલ્લી કથામાં રોમમાં ફેલાઈ જાય. દ્વેષ એટલો ખતરનાક છે એનું કે બુદ્ધિથી લઈ અને પછી એનું અંતઃકરણ, હૃદય, દિલ જે કહો તે, અને આંખ, અને પછી રોમમાં એનો ફેલાઈ જાય. ક્યારે? જ્યારે દ્વેષ સાથે ક્રોધ જોડાય ત્યારે. દ્વેષ જેમ આગળ વધે એમ એ ક્રોધ તરફ જાય. અને પછી દ્વેષ ને ક્રોધ બે જ્યારે ભેગા થાય ત્યારે એ આપણને નુકસાન કરવાની હદ સુધી પહોંચી જાય. ઇવન હિંસા કરવાની હદ સુધી પહોંચી જાય. આપણે
12 જ્યોતિર્લિંગની કથાની ચર્ચા કરતા હતા ત્યારે આપણે વાત થઈ હતી, 2 બહેનો હતી છોડુભાઈ, એને બેનું એનો બીજી બેને બેરે બેરે લગ્ન કરાવ્યું બીજી બેન સાથે, અને પછી એ દીકરાએ એની જોડે એ ના કર્યું, તો આપણે જાય છે કે એને કેટલી દ્વેષ કેટલો બધો એનો પહોંચી ગયો, અને કે એને મૃત્યુ સુધી એને મારી જ નાખ્યો. એ તો શિવજીની કૃપાથી, એનો જ્યોતિર્લિંગની કૃપાથી એ જીવતો થયો, પણ એ દ્વેષ એટલે સુધી પહોંચી જાય. અને દ્વેષ માટે કીધું કે દ્વેષનો એક અર્થ છે નફરત, એક અર્થ છે અણગમો. એટલે દ્વેષ આપણને જેની તરફ થાય છોડુભાઈ, એની તરફ આપણને ક્યારે ને ક્યારેય ગમો હોય, અને ગમો હોય તો અણગમો થાય. આપણને ગમો હોય તો જ અણગમો થાય. એટલે દ્વેષ કોની જોડે જન્મ થાય કે જ્યાં આપણો ગમો છે, જ્યાં આપણો ભાવ છે, એનો ક્યારેક ભાવ રહ્યો હોય તે જ જગ્યાએ આપણને દ્વેષ જાય. અને દ્વેષના આપણે આગળ પણ એકવાર ચર્ચા થઈ કે દ્વેષના જે દાખલા છે એ તો આપણને ચોંકાવે એવા છે. કારણ કે દ્વેષ કોનામાં થાય કે જ્યાં પહેલા ભાવ છે, ગમો છે, ત્યાં અણગમો થાય. એટલે ભાઈમાં દ્વેષ થાય છોડો, કારણ કે નાનપણથી તો ભાવ છે, પછી મોટા થયા એટલે કોઈને કોઈ કંઈકને કારણોસર પછી ભાઈઓમાં દ્વેષ પેદા થાય. મિત્રમાં દ્વેષ પેદા થાય કે કારણ કે મિત્ર હોય એટલે લાગણી હોય, પહેલા ભાવ હોય, ગમો હોય, અને પછી કંઈ ને કંઈ થાય. આપણે બધાએ લગભગ, બધાએ તો નહીં, નરેશભાઈને બાદ કરતા મોટા ભાગના આપણે સોદાગર મૂવી જોયું હશે છોટુભાઈ, સોદાગર, દિલીપ કુમાર, રાજકુમાર. હા એટલે એમાં બતાવે કે પહેલા મિત્રો હોય અને પછી મારામારી એટલે બંદૂક લઈને એકબીજા સામે આવી જાય, કારણ કે એનો ગમો હતો હવે અણગમો થઈ ગયો, હવે એમ કે દ્વેષ પેદા થઈ ગયો. પણ આ સૌથી વધારે તકલીફ વાળી વાત છે આપણા માટે. ભાઈની તો છે જ, મિત્રની તો છે જ, પણ પતિ પત્નીમાં દ્વેષ હોય. હવે આપણે કલ્પના, આ તો બાપુએ જયારે પહેલી વાર કહ્યું ત્યારે છોટુભાઈ આંખ ઉગડી કે પતિ પત્નીમાં દ્વેષ હોય, તો કે હોય નહીં, છે જ. ભાઈના તો હજારો દાખલા હોય, મિત્રના હજારો દાખલા હોય, કઈ થોડાક કદાચ ઓછા હોય, પણ પતિ પત્નીના તો નરેશભાઈ કરોડો દાખલા હોય. કારણ કે દરેક ઘરમાં થતું હોય. તમે વિચાર કરો કે જે વ્યક્તિ તમને એટલી બધી ગમતી હતી લગ્ન પહેલા કે શરૂઆતના વર્ષોમાં, એની તમને એક વાત ગમે નહીં, તમે ઉત્તર કહો તો એ દક્ષિણ કે, એટલે બે જણને, હું એક જણ નથી કહેતો. તમને ક્યારેક તો આપણે બેસીને વિચાર કરવો જોઈએ કે આટલો બધો ચેન્જ કેવી રીતે આવી ગયો. આપણે તો એકબીજા વગર ચાલતું નતું. દિવસમાં ફોન ના આવે તો કે તમને 24 કલાકમાં ફોન ના કર્યો. અને એટલે શરૂઆતની વાત છે બાબુ કહીને, બાબુ કીધું ને કે ચંદ્રમુખીથી શરૂ થાય, પછી સૂર્યમુખી અને પછી જ્વાળામુખી, એ જે યાત્રા થઈ છે લગભગ મોટા ભાગના બધાના જીવનમાં. પણ આ ખરેખર બાપુએ વિચાર કરતા, એટલીસ્ટ મને તો વિચાર કરતા મૂકી દીધો કે વેર ડીડ વી ગો રોંગ, કે જેના વગર આપણે ચાલતું નતું. એને સડનલી એની એકેય વાત આપણને ગમતી નથી, બધી ઊંધી જતી. એનું કારણ છે બાપુ કે દ્વેષ. આપણને ખબર નથી કે આપણામાં દ્વેષ છે, પણ પતિ પત્નીના સંબંધમાં, ભાઈના સંબંધમાં, જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જ્યાં પહેલા ભાવ હોય, ગમો હોય, ત્યાં અણગમો થવાની શક્યતા છે. તો દ્વેષ, અને દ્વેષને એટલા માટે ખતરનાક કીધો કે દ્વેષ એ ક્યારેક હિંસા સુધી લઈ જાય, અને કદાચ હિંસા ના કરે તો નુકસાન તો કરાવે જ. દ્વેષ જ્યારે ત્યાં સુધી પહોંચી જાય તો, કારણ કે દ્વેષમાં ક્રોધ ઉમેરાય છે મોડો વહેલો, અને એ ઈર્ષાનું ગંભીર સ્વરૂપ, એનું નામ દ્વેષ. ઈર્ષાનું ગંભીર સ્વરૂપ, એનું નામ દ્વેષ. ઈર્ષા મનમાં પેદા થાય,
નિંદા દ્વારા એ બહાર નીકળે, અને એ જ ઈર્ષા, કારણ કે આપણે એ ધીરે 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 જો ગંભીર સ્વરૂપ પકડે તો એમ કે આપણને હિંસા સુધી લઈ જાય. એટલે ઈર્ષાના ગંભીર સ્વરૂપને દ્વેષ કીધો, કારણ કે એની જોડે ક્રોધ ભેગો થાય છે. એટલા માટે તો હવે વિચાર થાય કે આ દ્વેષ આપણામાંથી જાય કેવી રીતે? તો દ્વેષ જોયું કે દ્વેષનું સ્થાન છે બુદ્ધિ, બરાબર? એટલે જો દ્વેષને કાઢવો હોય તો બુદ્ધિને શુદ્ધ કરવાની જરૂરી છે, બાપુ કે. અને બુદ્ધિ શેનાથી શુદ્ધ થાય? તો કે બુદ્ધિ શુદ્ધ થાય કથા શ્રવણથી, સત્સંગથી અને વિવેકથી. કથા શ્રવણથી, સત્સંગથી અને વિવેકથી. બીનું સત્સંગ વિવેકન હોહી, રામ કૃપા બીનું સુલભન સોઈ. બીનું સત્સંગ, સત્સંગ કરવાથી કે કથા શ્રવણથી, વિવેકથી ધીરે 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 આપણી બુદ્ધિ કે શુદ્ધ થાય. આ બુદ્ધિ શુદ્ધ કરવાના ઉપાય છે. તો પ્રશ્ન થાય કે આ ત્રણે, ઈર્ષા, નિંદા અને દ્વેષ, ત્રણે એક સાથે જાય એવો કોઈ ઉપાય ખરો કે ત્રણે એક સાથે જતું રહે? ઉમા જે રામ ચરણ રત, વિગત કામ મદ કો, નિજ પ્રભુમય દેખઈ જગત, કેહી સન કરીએ વિરોધ. કેહી સન કરીએ વિરોધ. ક્યારે? નિજ પ્રભુમય દેખઈ જગત. જ્યારે આપણને આપણું જગત, આખું જગત, બધી જ વ્યક્તિઓ પ્રભુમય દેખાવાની શરૂ થઈ જાય તો આ ત્રણે વસ્તુ જતું રહે છે નરેશભાઈ. કારણ કે ઈશ્વર જ દેખાય તો પછી ઈશ્વરની ઈર્ષા થાય, ઈશ્વર જ દેખાય તો ઈશ્વરની નિંદા થાય, અને ઈશ્વર જ દેખાય તો ઈશ્વરનો દ્વેષ થાય. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જેની નિંદા કરતા હતા, જેની ઈર્ષા કરતા હતા, જેનો દ્વેષ કરતા હતા, એને તો આપણને પગે લાગવાનું મન થાય. કારણ કે સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જેની આપણે ઈર્ષા, નિંદા, દ્વેષ કરતા હતા, એ તો આપણે હવે સિયારામમય દેખાવા માંડ્યા. અને સિયારામમય દેખાય તો એ ત્રણે છૂટી જાય, અને આપણે તો એને ઉલટા પ્રણામ કરવા માંડીએ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. ઈશ્વર સર્વભૂતાનામ, આપણને આ શ્લોક ખબર છે, આપણને આ ચોપાઈ મોડે છે સિયારામમય સબ જાણ, પણ આપણને હજી દેખાતા નથી. એટલે આપણને આ ઈર્ષા, નિંદા અને દ્વેષ આપણને સતાવે છે. જો અને એટલા માટે જ્યારે આ બાપુ કે ને કે વર્ષોથી કોશિશ કરે છે કે આ ત્રણ પહેલું જાય, આ 3 લિટલ રોક પહેલા જાય. એટલા માટે જ હનુમાનજી જ્યારે રામજીને મળ્યા ત્યારે પહેલી જ મીટિંગમાં ભગવાને આ કહી દીધું કે તું આ કરજે, એટલે પછી તારે આ બધા બીજા બધાનો કોઈ તારે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય જ નહીં. કેવી રીતે? સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન. આખું સચરાચર એ મારા સ્વામીનું, રામનું સ્વરૂપ છે. તું જો આટલું સમજી જાય તો પછી તને કોઈ વિકાર, તને કોઈ નિંદા, ઈર્ષા, દ્વેષ, આ બધા કોઈ પણ પ્રકારની વસ્તુ તને સતાવે નહીં. જો તું આટલું સમજી જાય કે હું સેવક છું અને આખું જગત એ મારું સ્વામીનું સ્વરૂપ છે. તો આપણે એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ આપણને કોઈ એવો દેખાય કે કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, કોઈ કામી હોય, કોઈ લુચ્ચો હોય, કોઈ મારફાડ કરતો હોય, કોઈ કેટલાય જાતના બધું ખરાબ કરતા લોકો બધા હોય છે. તો આ બધાને તો આપણે કેવી રીતે સિયારામમય કરી અને એમને પગે લાગી શકીએ? તો કીધું કે આ બધા
ભગવાનના જુદા જુદા સ્વરૂપ છે. ભગવાન જ્યારે વિશ્વરૂપ દર્શન એનું અર્જુનને કરાયું ત્યારે એવા એવા બધા ચહેરા અને એવી એવી વસ્તુઓ જોઈ કે અર્જુન ધ્રુજી ઉઠ્યો. એટલે આ બધા જ એમ કે આ ભગવાનના જ સ્વરૂપ છે. જો ભગવાનને બાપુ કે એમને લઈ લેવા હોત તો કેટલી વાર લાગે. આપણને થાય કે ભાઈ આ લોકો આટલું ખરાબ કરે છે, એનું આમને સાલાઓને મારી નાખવા જોઈએ. આપણને એવું ઘણી વાર નથી એ થઈ જતું એનું, પણ એને મારી નાખવા હોય ભગવાનને જો એવો વિચાર આવે તો ભગવાનને કેટલી વાર લાગે. પણ ભગવાન તો પછી થાય કે તો પછી કેમ એમને જીવતા રાખે છે, કેમ કેટલી મારામારી કરે, કેટલા ઘણા તો બાળકોની બસો નહીં ઉડાડ દે છે, રાઈટ. તો પછી ભગવાન કે ભાઈ મારે તો બધા કેટલા હિસાબ કરવાના છે, મારે કેટલા બધા હિસાબ કરવાના છે. એમાં મારે સારા માણસો જોઈએ અને ખરાબ માણસો જોઈએ. ઈશ્વર કઈ વસ્તુ શું કામ કરે છે એ આપણને ક્યારેય સમજણ પડવાની નથી, કારણ કે ઈશ્વરમાં તો આપણે નેતિ નેતિ ને નેતિ જ કહેવું પડે કે ભાઈ નેતિ આ સમજમાં નહીં આવે. એટલે એ સમજવાની. હા, એટલું જરૂર થાય બાપુ કે આ જે કરે છે ને એવું હું નહીં કરું. બસ એની નિંદા જવા દો, એની ઈર્ષા જવા દો, એનો દ્વેષ જવા દો. આ જે કરે છે ને એના જેવું હું નહીં કરું. તો જો આપણને બધા સિયારામમય દેખાવા માંડે અને જો ખરાબ હોય તો કે ભાઈ આ ભગવાનનું આ વિકૃત સ્વરૂપ છે, ભગવાનનું આ કઠોર સ્વરૂપ છે, એવી રીતે મનને મનાવી લેવાનું. તો અને હવે ચાલો આપણે નક્કી કર્યું કે હવે આ ઈર્ષા, નિંદા અને દ્વેષ ખરાબ છે, આપણે એને છોડવા છે. પણ ધારો કે આપણે એકદમ છોડી ના શકીએ તો એનો ધીરે ધીરે એનો ઉપાય ખરો. તો એક ઉપાય તો આપણે જોયો કે ભાઈ નિંદા મુખથી થાય છે, એટલે તમારે એને કર્મેન્દ્રિયને રોકી દેવાની, એ એનો એક ઉપાય. બીજો મૌન રાખવાનું, એ એનો બીજો ઉપાય. ઈર્ષાનો માટે કીધું કે ભાઈ મનમાં થાય એટલે મનને ઈશ્વર તરફ ભગવાનના ચરણોમાં વાળી દો. એટલા માટે બુદ્ધિ માટે એની શુદ્ધિ માટે કીધું કથા સત્સંગ કરો, અને વિવેક, સત્સંગથી વિવેક આવે એટલે જતું રહે. પણ એમ કે આ બધું આપણામાંથી એક સાથે ન જાય, કારણ કે આપણે આપણી ઈર્ષા, આપણો દ્વેષ તો આખો પૂરા સંસાર તરફ હોય ને તો બાપુ કે શરૂઆત કરવી હોય તો એવું કરો કે એક વ્યક્તિથી શરૂ કરો કે ભાઈ હું બધા સાથે તો મારથી એકદમ નહીં થાય. આ એક વ્યક્તિ જોડે હું ઈર્ષા નહીં કરું, નિંદા નહીં કરું અને એનો દ્વેષ નહીં કરું. અને હવે એ કઈ વ્યક્તિ એ તમે બધા નક્કી કરો. મને પૂછો તો મારી પાસે તો જવાબ એનો તૈયાર છે કે કઈ વ્યક્તિથી શરૂઆત કરવી જોઈએ એવું. છોટુભાઈ બતાવે છે, ખરી વાત છે. હા, કે જો એક વ્યક્તિથી શરૂ કરે, હવે એક જ આટલા મોટા વિશ્વની અંદર આપણે એક જ વ્યક્તિ તરફ ઈર્ષા નહીં રાખવાની, એક જ વ્યક્તિ તરફ દ્વેષ નહીં રાખવાનું, અને એક જ વ્યક્તિની નિંદા નહીં, એક જ વ્યક્તિ, બસ વધારે નહીં. બાપુ કે એકથી તમે શરૂ કરો, પછી એકથી તમને એટલો આનંદ આવશે, તમારું જીવન એટલું સારું લાગશે તમને કે તમને થશે કે ચાલો હવે હું થોડોક મારા પરિવાર સુધી આગળ જાઉં. એટલે ઘર આપણું જે કુટુંબ હોય પરિવાર સુધી આગળ જાઉં, પછી પરિવારમાં બધા જોડે થઈ જશે, ચાલો હવે એથી આગળ જાઉં મિત્ર મંડળનો થોડોક વિકાસ કરવું, અને મિત્ર મંડળનું થઈ ગયું તો ચાલો મારો સમાજ, આજુબાજુ જે છે સમાજ સુધી જાઓ. પછી આપણે દેશ ને પરદેશ ને એટલે બધે તો આપણે પહોંચી નહીં વળીએ, પણ કદાચ એટલીસ્ટ સમાજ સુધી આપણી જે સોસાયટી હોય, છોટભાઈ સિન્સિનાટી સુધી તો પહોંચી શકીએ, કોલંબસ સુધી ચાલો માંડીવારો, એટલું આપણું ગજું નથી, પણ હવે સિન્સિનાટી સુધી પહોંચીએ તોય ઘણું. અને એટલું ના થાય તો કઈ એક જણ જોડે આ ત્રણ વસ્તુ જો નીકળી જાય ને તો સમજવું કે આપણો આ સત્સંગ એનો સફળ થઈ ગયો, બાપુનું કહેવાનું અને આપણો સત્સંગ કરવાનો. ઈર્ષા, નિંદા અને દ્વેષ મેં આગળ કીધું ત્રણ એક સાથે જોડાયેલા છે. આ ત્રણ માનસિક રોગો છે. હવે આપણે કીધું કે ઈર્ષા મન સાથે છે, બરાબર, અને દ્વેષ બુદ્ધિ સાથે છે, અને નિંદા આપણે મુખ સાથે કીધું, જીભ સાથે કીધું. ભલે એનો જન્મ થાય છે ઈર્ષામાંથી, પણ એમ કે એના જુદા જુદા સ્થાન બતાવ્યા. પણ આમ જોવા જઈએ તો ઈર્ષા, નિંદા અને દ્વેષ ત્રણ માનસિક રોગો છે. હવે આપણે માનસિક રોગો જ્યારે કહીએ ને છોટુભાઈ, આપણે
રામચરિત માનસમાં, તો તમે એનું જોયું જ હશે. તમે જોજો કે માનસિક રોગો એટલે મનના રોગો નથી. આપણે જ્યાદાતર આપણને એવું લાગે કે માનસિક રોગો એટલે મનના રોગો, બરાબર. પણ માનસિક રોગો એટલે શબ્દ માનસિક વપરાય, પણ માનસિક રોગો એટલે મન સાથે સંકળાયેલા બધા રોગો. એટલે મન પણ આવી જાય, બુદ્ધિ પણ આવી જાય, ચિત્ત પણ આવી જાય અને અહંકાર પણ આવી જાય. આ બધા જ એને માનસિક રોગો કહેવાય. ભલે આપણે લેબલ તો માનસિકનું લાગે એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ માનસિક રોગ એટલે મનના રોગ, પણ માનસિક રોગ એટલે આખા અંતઃકરણના. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ એકબીજા સાથે જોડાયેલા છે. તમે કહેશો કે એનું કોઈ પ્રમાણ ખરું? કે પ્રમાણ આપણા એમાં જ છે. માનસિક રોગોની ગણતરી ગણાવે છે તુલસીદાસજી અથવા તો કાગભૂષણજીજી, અને એમાં એમને કહ્યું શું? અહંકાર અતિ દુઃખદ ડમરુઆ, અહંકાર અતિ દુઃખદ ડમરુઆ, દંભ કપટ મદ માનને હરુઆ. હવે માનસ રોગ કહું સમજાય, આમ તો કીધું માનસ રોગ, માનસિક રોગ હું તને કહું, અને પછી કીધું અહંકાર અતિ દુઃખદ ડમરુઆ. એટલે થઈ ગયું કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર મનના રોગ છે, અને અહંકાર પણ એનો માનસિક રોગની અંદર જ આવી જાય છે. એટલે બુદ્ધિનું કોઈક છે તો કે છે કામ બાત કફ લોભ અપારા, ક્રોધ પિત્ત નિત છાતી જારા. કામ બાત, કામ એ વાયુ છે, અને કામ બાત કફ લોભ અપારા, અને લોભ એ કફ છે. કામ એ વાયુ છે અને કફ એ લોભ છે. અને માનસિક રોગની ચર્ચા થાય છે, માનસ રોગની. તો લોભ એ કફ છે, પણ લોભનું કનેક્શન શેની સાથે છે? લોભ ક્યાં હોય? મનમાં, બરાબર. પણ લોભ, નરેશભાઈ, મનમાં હોય અને લોભ બુદ્ધિમાં પણ હોય. તમે કહેશો કે મનમાં લોભ હોય તો આપણે જાણીએ છીએ, પણ આ બુદ્ધિનો લોભ ક્યાંથી લાવ્યો? રીધિ સિદ્ધિ પ્રે રહી બહુ ભાઈ, બુદ્ધિ લોભ દેખાવહી આઈ. રીધિ સિદ્ધિ પ્રે રહી બહુ ભાઈ, બુદ્ધિ લોભ દેખાવહી આઈ. એટલે લોભ છોટભાઈ મનમાં પણ હોય, અને લોભ, બુદ્ધિ, આ બધું જ રામચરિત માનસમાં જ છે, અને લગભગ બધું ઉત્તરકાંડમાં જ આ બધા પ્રમાણ છે કે માનસિક રોગ એટલે મનના રોગ એકલા નહીં. માનસિક રોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનો રોગ આવ્યો, બુદ્ધિનો રોગ આવ્યો જે લોભ છે, અને અહંકાર અતિ દુઃખદ ડમરુઆ. એટલે નિંદાનું સ્થાન છે જીભ, ઈર્ષાનું છે મુખ્ય સ્થાન મન, દ્વેષનું મુખ્ય સ્થાન છે બુદ્ધિ. પણ આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર માનસિક એનો રોગ, આ બધા રોગો ચાર વસ્તુ સાથે એમ કે એનો જોડાયેલા છે. ઈર્ષા મનમાં જન્મે અને બહાર આવે આંખો દ્વારા અને નિંદા દ્વારા. નિંદા આપણે મોઢેથી કરીએ અને એ જાણકારને ખબર પડી જાય કે એની આંખમાં ઈર્ષા છે કે દ્વેષ છે કે એવું કરીને. અને દ્વેષ પછી ધીરે ધીરે આખા હૃદયમાંથી આખા રોમની અંદર ફેલાઈ જાય. તો ઉત્તરકાંડમાં આ તુલસીદાસજી આપણને બતાવવા માટે પ્રયત્ન કર્યું છે કે આ બધા માનસિક રોગો છે એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
એક વસ્તુ એકને અસર કરે, કારણ કે ચેપ લાગે ને, કારણ કે મન, બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર એ એક સાથે છે. આપણે ચર્ચા થઈ હતી ઉષાભી કે આ સૂક્ષ્મ શરીર છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ આપણું સૂક્ષ્મ શરીર સાથે જાય. સૂક્ષ્મ શરીરમાં બાપુ કે 6 વસ્તુ હોય: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જીવ અને આત્મા. હવે જીવ ને આત્મામાં આપણે આજે તો એનું નથી જવું, પણ આ 6 વસ્તુ આપણું શરીર જ્યારે, સ્થૂળ શરીર જ્યારે એનું રહી જાય એનું, ત્યારે આ 6 વસ્તુ આ નીકળી જાય આપણા શરીરમાંથી સૂક્ષ્મ રીતે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જીવ અને આત્મા, અને એનો બીજામાં જાય. તો મનના રોગ, માનસિક રોગ એ બુદ્ધિને પણ અસર કરે, ચિત્તને પણ અસર કરે અને આપણા અહંકારને પણ અસર કરે. આગળના 3 લક્ષણો છે: સંવાદ, સ્વીકાર અને સાહસ. નહીં થાય. ઓકે, તો આપણે આગળના 3 લક્ષણો જે છે, સંવાદ, સ્વીકાર અને સાહસ, એ બાપુએ 3ને મહામંત્ર કીધા છે. તો એ 3, અને એ તો ચર્ચા બાપુ હમણાં જ કરી ગયા છેલ્લી જ કથામાં. એટલે આપણે એને થોડું ઉપરથી જોઈ લઈશું. પણ મારે ખાસ આજે આ ઈર્ષ્યા, નિંદા અને દ્વેષ વિશે થોડુંક વધારે વાત કરવી હતી. તો આપણે આ સત્સંગથી, કથા દ્વારા ધીરે ધીરે આપણે આ 3 વસ્તુ ઓછી થાય એના માટે, કારણ કે ગુરુ તો કરશે, આપણે કંઈ પ્રયત્ન કરવો પડશે. હમણાં નરેશભાઈ હમણાં કહેતા હતા, મેં રવિવારે એમને ઘરે ગયા તો કે અબ ના બની તો ફિર કબ બને. કારણ કે અત્યારે આપણને આટલો બધો સરસ સમય મળ્યો છે, આપણે બધા ખાધે પીધે જેને આપણે સુખી કહીએ ને એ રીતે છે, બાળકો બધું બરાબર છે, તબિયત બધાની સારી છે, ગુરુ આપણને મળ્યા છે, આપણને સત્સંગ મળ્યો છે. હવે જો અત્યારે આપણે અબ ના બની તો ફિર કબ બનેગી. એટલે આપણાથી જેટલો પ્રયત્ન થાય એટલો આ 3 વસ્તુ કાઢવાનો પ્રયત્ન કરીએ. અને મેં આગળ કહ્યું એમ, જો બની શકે તો નિંદાથી શરૂઆત કરીએ. બધાને જય સિયારામ, પ્રણામ.